દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ મચી છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં શામળિયા શેઠને વિશેષ શણગાર કરવામાં આવ્યો। શામળાજીએ આશરે 4 કરોડની કિંમતનો સોનાનો મુગટ ધારણ કર્યો હતો, સાથે વિવિધ આભૂષણો પણ ધારણ કર્યા। મહત્વનું છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી ખાતે આવી રહ્યા છે। કેટલાક શ્રદ્ધાળુઓ ધજા લઈને પહોંચતા મંદિર પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે જન્મોત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ સોનાનો શણગાર કરવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવીશ કે ભગવાનનો જે ચતુર્ભુજ અવતાર છે, સૌથી મોટી ગુજરાતની ભગવાન કૃષ્ણની મૂર્તિ છે અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રકારે કે 4 કરોડનો જે મુગટ છે તે ધરાવવામાં આવ્યો છે આજે, અને 15 કિલો સોનાનો જે ભગવાનને જે શાન શણગાર છે, સોનાનો શણગાર કરવામાં આવ્યો છે। એટલે કે ભગવાન કારુણાનો જન્મોત્સવ હોય, જગતના નાથનો જન્મોત્સવ હોય, ત્યાં શું બાકી રહે? એટલે ભક્તો અહીં આવી શીશ ઝુકાવી રહ્યા છે, ધજાઓ ચડાવી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે ફૂલોથી ભગવાનનું જે ગર્ભગૃહ છે તેને શણગારી દેવામાં આવ્યું છે। એટલે કે ભારે ઉત્સાહ, લાગણી, ભાવ, શ્રદ્ધા સાથે ભક્તો અહીં આવી અને શામળિયા આગળ શીશ ઝુકાવી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવ ભગવાનનો ઉજવાઈ રહ્યો છે, જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે ભગવાનના મંગળા દર્શન બાદ મંગળા આરતી થઈ છે। હવે ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પંચદ્રવ્યો સાથે આ પંચામૃત સ્નાન આપ જોઈ શકો છો। એ પ્રકારનો ભગવાનનો જન્મોત્સવ છે તેવા સાથે શણગાર કરતાં પહેલાં ભગવાનને સ્નાન કરવામાં આવી રહ્યું છે અને જગતના નાથનો જન્મોત્સવ છે ત્યારે એક ભાવ શ્રદ્ધા સાથે ભગવાનને એક આદરપૂર્વક અહીં સ્નાન કરવામાં આવી રહ્યું છે અને પંચામૃત સ્નાન સાથે આપ જોઈ શકો છો જે પ્રકારે કે જે મંદિરના જે પૂજારીઓ છે તેમના દ્વારા આ વિધિવત જે વિધિ છે એ પ્રમાણે હાલ સ્નાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ જે ભગવાનનો જે શણગાર કરવામાં આવશે, 14 કિલો જે સોનું છે ભગવાન જે અર્પણ કરવામાં આવ્યું છે તે તમામ જે શણગાર તેમને કરવામાં આવશે, 7 શણગાર કરવામાં આવશે અને વિશેષ શણગાર સાથે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂરું ઉમટ્યું છે। ખાસ કરીને નેજાઓ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે, ધજાઓ સાથે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સફેદ ધજા સાથે અહીં ભક્તો અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને ભાવ સાથે ધજાઓ, હજારો ધજાઓ ચડાવવામાં આવશે। જય શામળિયાના નાદ સાથે ધજા જોઈ શકો છો। ક્યાંથી આવી રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? નાના ચકલા તાલુકો કેટલા વર્ષથી આવો છો? 1 વર્ષ થઈ ગયું। અને કેટલા લોકો આવો છો? અહીંથી 45 થી 60 જણા જેવા ખરા। આપ જોઈ શકો છો જે પ્રકારે હજારોની સંખ્યામાં અહીં ધજાઓ ચડાવવામાં આવતી હોય છે, એ જ પ્રકારે જે પ્રકારે વર્ષોથી ધજા ચડાવવાની જે નેમ છે તે તેઓ અહીં પૂરી પાડી રહ્યા છે। અને ખાસ કરીને યાત્રાધામ શામળાજી બારવણીની ગિરિમાળાઓ વચ્ચે જય શામળિયાના નાદ સાથે અહીં ભક્તો દર્શન કરીને ધન્ય બની રહ્યા છે। મારું નામ શિલ્પાબેન પ્રજાપતિ છે અને અમે પ્રાંતિજ તાલુકાના અનવરપુરા અને ઓરાણ ગામમાંથી અમારા અનવરપુરાના વડીલ શ્રી રમેશભાઈ પ્રજાપતિ આ કાર્ય કરી રહ્યા છીએ। એમાં અમે 10 વર્ષથી સતત આ સેવા આપી રહ્યા છીએ અને બધા જ ભક્તો જે ચાલતા આવે છે અને જે દર્શનાર્થે આવે છે એમને અમે ફલાહાર કરાવીએ છીએ, જેમાં મોરૈયાની ખીચડી, સૂકી ભાજી, કઢી અને શીરાનું વિતરણ કરીએ છીએ। અને અમારા વડીલની પાછળ અમે બધા જ ભક્તો આવેલા છે, બધા સેવા આપી રહ્યા છીએ અને આજે આ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમે ભક્તોની સેવા કરીએ છીએ, અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાની ત્યાં સુંદર મજાનો ભગવાનનો આવો જન્મોત્સવનું મનોરથ અને એમાંય તે અત્યારે ભગવાનના સવારે 6 વાગે મંદિર ખુલ્યા બાદ ભગવાનને શણગાર આજે પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। સુંદર મજાની રીતે ભગવાનને સુવર્ણમય દાગીનાનો શણગાર કરી અને સુંદર મજાના આભૂષણોથી અલંકૃત કર્યા છે। ભગવાન શામળિયા બધાની મનોકામના પૂર્ણ કરે એવા ભાવથી આજ રોજ ભગવાનને સુંદર મજાના કેસરી જરી અને સાથે સોનેરી જરી બેના વાઘા ધરી ભગવાનને સુવર્ણ શણગારથી અલંકૃત કરી અને સુસજ્જ કર્યા છે। હમણાં સવા 12 વાગે ભગવાનની રાત્રિ, સવા 2 વાગે ભગવાનના ઉદ્યાપન, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાનનો કૃષ્ણ જન્મ મહોત્સવ, જેમાં ભગવાન શાલિગ્રામ ઉપર ષોડશોપચાર પૂજન દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાનનો અભિષેક પૂજન કરી 12:30 વાગે રાત્રે ભગવાનની મહાઆરતી થશે। આજ રોજ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખ્યા છે।